વેલકમ બેક. ગુજરાતમાં શિયાળાની સિઝનમાં માવઠાનું સંકટ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે. 19 નવેમ્બર અરબી સમુદ્રમાં લો પ્રેશર બને તેવી શક્યતા. નવેમ્બરના અંતમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાત સહિત દેશના મધ્ય ભાગોમાં ચક્રવાતની અસર થશે. ડિસેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં માવઠું થશે. ગુજરાતમાં વાદળો આવતા તાપમાનમાં ઘટાડો થશે. અંબાલાલે બંગાળના ઉપસાગરમાં સુપર સાયક્લોન બનવાની શક્યતા વ્યક્ત કરી છે. માંથી આવતા જે એના જે થાઈલેન્ડની કોઈ સિસ્ટમ બની રહી છે તેની અસરો બંગાળ ઉપસાગરમાં આવતા અને શ્રીલંકામાંથી પણ લો પ્રેશર લગભગ દક્ષિણ પૂર્વ તટો તરફ જતા આ માસના અંત ભાગમાં અને ડિસેમ્બરની શરૂઆત સુધીમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે. કદાચ આ સાયક્લોન ભીષણ પણ બની શકે અને દક્ષિણ પૂર્વ તટો ઉપર ખબર લઈ નાખે તેવું પણ બની શકે. આ સાયક્લોનની અસરના કારણે ગુજરાતમાં આ માસના અંતમાં 26 તારીખના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં વાદળવાયુ કે માવઠા જેવું થઈ શકવાની માવઠા જેવું વાતાવરણ થઈ જવાની શક્યતા રહે. ક્વચિત માવઠું ન પણ થાય, પરંતુ 15મી ડિસેમ્બર સુધીમાં હવામાનમાં પલટા આવતા ગુજરાતના ભાગમાં માવઠું થવાની શક્યતા ગણી શકાય. જી.